વિદ્યુત ચુંબકીય પ્રેરણ જ્યારે કોઈ ગુજરું હોય અને તેની બાજુમાં ચુંબક રાખે અને ચુંબકની ગતિ કરી તો ચુંબકની ગુજરા તરફ ગતિ કરી આવે ત્યારે ગુજરામાં આવી રીતે સંઘળી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અથવા તો ચુંબક દૂર લઈ જાય તો ગુજરામાં વિષમઘળી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચુંબક સ્થિર રાખી અને ગુજરું ચુંબક તરફ ગતિ કરાવી તો પણ ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ગુજરું દૂર લઈ જઈએ તો પણ ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે કે ચુંબક અને ગુજરાની સાપેક્ષ ગતિને કારણે ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવું જાણવા મળે. બીજી બાબત અને આવી રીતે આ પરિસ્થિતિમાં આપણે ગુજરાની ગતિ કરાવી સાપેક્ષ ગતિ તો ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે આપણે સાપેક્ષ ગતિ ના કરાવી અને ગુજરામાં વિદ્યુત પ્રવાહ બંને ગુજરાઓ સ્થિર રાખી અને અહીંયા ટેપથી મૂકી અને વિદ્યુત પ્રવાહ ચાલુ બંધ કરીએ તો પણ ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં ગુજરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફારથી ગુજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. માટે આપણે ચુંબકીય ફ્લક્સ વિશે આપણે ભણીએ. ચુંબકીય ફ્લક્સ અહીંયા આપણે ચુંબકીય પ્રેરણની દિશા દર્શાવેલી છે અને આ ક્ષેત્રફળ સદિશની દિશા દર્શાવેલી છે. બંને વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવેલા એક ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું એની આપણે ગણતરી કરવી હોય તો phi b બરાબર B ડોટ A વેક્ટર B ડોટ વેક્ટર A B એ cos થીટા તો થીટા એ B અને A વચ્ચેનો ખૂણો છે. તો આવી રીતે તમે એને લખી શકો છો. પરંતુ આ ચુંબકીય પ્રેરણ દરેક ક્ષેત્રફળના ટુકડાઓ પર જુદું જુદું એની દિશા જુદી હોય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર સપાટી પરના વિવિધ ભાગોમાં અલગ અલગ માન અને દિશાઓ હોય તો કે ભાઈ દરેક ટુકડા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર અને એના ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર લેવો પડે અને બધાય અદિશ ગુણાકારોનો આપણે સરવાળો કરવો પડે ત્યારે આપણને પરિણામી ચુંબકીય ફ્લક્સ મળે છે. માટે phi d બરાબર B ડોટ d1 ડોટ da1 પ્લસ b2 ડોટ da2 પ્લસ અને જે શકાય આપણે આ બધાયનો સમેશન સરવાળો લીધો એટલે વેક્ટર bi ડોટ dai વેક્ટર પ્લસ આ ચુંબકીય ફ્લક્સનો SI એકમ કયો છે વેબર છે અને બીજો એકમ છે ટેસ્લા મીટર પર ચુંબકીય ફ્લક્સ અધિષ્ઠા છે. વિશેષ આપણે ચુંબકીય ફ્લક્સ વિશે અગાઉ ભણી ગયા છે. ફેરેડેનો પ્રેરણનો નિયમ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય તે પરિપથમાં ઉદ્ભવતા પ્રેરિત મૂલ્ય વચ્ચે હોય છે. તો કોઈ પણ પરિપથમાં પ્રેરિત થતા EMF નું મૂલ્ય તે બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ છે ફેરેડેનો નિયમ. કોઈ પણ પરિપથના ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર તેમાં EMF પ્રેરિત કરે છે. આ પરિપથમાં પ્રેરિત થતા EMF નું માન તે પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. એને ગાણિતિક રીતે આપણે આવી રીતે દર્શાવીએ. પ્રેરિત EMF E બરાબર -d∅dt. અહીંયા જે ઋણ ચિહ્ન દર્શાવ્યું છે
કરવાની દિશા સૂચવે છે. એ નાટા ધરાવતું પૂછડાના કિસ્સામાં E બરાબર -n dϕ/dt પણ લઈશું. અને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર B માં ફેરફાર કરીને પણ કરી શકાય. પૂછડાના પરિમાણ બદલીને પણ કરી શકાય. B અને A વચ્ચેનો કોણ બદલીને પણ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરી શકાય. અને ચુંબકીય ફ્લક્સના ફેરફાર કરીને તમે પૂછડામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકો. તો પૂછડામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF નું મૂલ્ય એ પૂછડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ થયો ચુંબકીય ફેરેડેનો નિયમ, જેને સમીકરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય છે. ઉદાહરણ 6.2 10 સેન્ટીમીટર બાજુવાળી, એટલે કે એની બાજુ કેટલી છે 10 સેન્ટીમીટર, માટે ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એ 10 × 10 સેન્ટીમીટરનો સ્ક્વેર, અને સેન્ટીમીટર છે માટે એને 10 સેન્ટીમીટરના મીટર કરવા હોય, સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરવા હોય તો 10⁻⁴ વડે ગુણવો પડે. અને ક્ષેત્રફળ એ 10⁻² મીટર સ્ક્વેર થઈ જાય. અને 0.5 ઓહ્મ અવરોધ, એટલે અવરોધ R બરાબર કેટલો છે 0.5 ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉભેલી મૂકેલી છે. આ પૂર્વ પશ્ચિમ સમતલ છે એમાં ઊભી મૂકેલી છે. બરાબર. 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલું છે. ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લા એ કઈ દિશામાં લાગુ પાડેલું છે? ઉત્તર પૂર્વ દિશામાં. માટે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 45 ડિગ્રી થઈ ગયો. ખૂણો કેટલો થઈ ગયો? 45 ડિગ્રી થઈ ગયો. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડના અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. કેટલા સમયમાં? 0.70 સેકન્ડ. તો પહેલા ફ્લક્સ ધારો કે પાડે પછી ઘટાડીને કેટલું કરવામાં આવે છે? શૂન્ય કરવામાં આવે છે. એટલે શરૂઆતમાં પાડે અને ફાઇનલી કેટલું થઈ ગયું? 0. આ અંતરાલ દરમિયાન પ્રેરિત EMF એટલે EMF શોધો અને વિદ્યુત પ્રવાહનું માન શોધો અને વિદ્યુત પ્રવાહ શોધવો છે. હવે EMF શોધવું છે તો EMF નું સૂત્ર E બરાબર -dϕ/dt અથવા તો ΔΦ/Δt લઈએ. બરાબર. હવે ΔΦ/Δt એટલે ફાઇનલમાંથી ઇનિશિયલ બાદ કરવું પડે, એનો માનાંક લેવાનો છેદમાં ΔT. હવે ફાઇનલ ઇનિશિયલ તો ફાઇનલ 0 છે તો ઇનિશિયલ કેટલું? તો ઇનિશિયલ આપણે ગણવું છે તો ઇનિશિયલ ફ્લક્સ કેટલું છે? B.A એટલે BA cos θ. B કેટલું છે? 0.8 ટેસ્લા. એટલે આપણે 0.8 ટેસ્લા A ની કિંમત આપણે મેળવી લીધી છે 10⁻² મીટર. cos θ કેટલો છે? તો આપણે મેળવો છે કેટલો છે? 45 ડિગ્રી. cos 45. હવે આ પોઈન્ટ 1 અને 10⁻² એટલે 10⁻³ અને cos 45 એટલે 1/√2. તો ફ્લક્સ કેટલો આવ્યો? 10⁻³ વેબર. ફાઇનલ કેટલું છે? 0. ડેલ્ટા એટલે 5 છે અને ડેલ્ટા t તો 5 કેટલું આવ્યું? 10⁻³ અહીંયા મૂકી દઈએ અને એનું માનાંક લઈએ તો 10⁻³ ડેલ્ટા t ની કિંમત મૂકી દીધી 0.7 √2 * 0.7 એકના છેદમાં લેશો એટલે જવાબ 1 થઈ જશે. એના ગુણ્યા 10⁻³ એટલે જવાબ કેટલો આવ્યો? 1 મિલી વોલ્ટ આવે. આનું સાદું સ્વરૂપ 1/10⁻³
√2 into 0.72 સાદું રૂટ 1 આવશે અને આ 10⁻³ એટલે એને મિલીવોલ્ટ થઈ જાય. હવે એટલે EMF તમને 1 મિલીવોલ્ટ જેટલું મળશે. હવે પ્રવાહ એટલે કે વિદ્યુત સ્થિતિમાન છેદમાં અવરોધ એટલે કે EMF એટલે જે 1 મિલીવોલ્ટ 1 × 10⁻³ અવરોધ 0.5 ઓહ્મ તો 1 ના છેદમાં 0.5 એટલે 2 અને 10⁻³ એટલે મિલી એમ્પિયર. તો આવી રીતે આપણને આ જવાબ મળી જાય છે. ઉદાહરણ 6.3 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આ 10 સેન્ટીમીટર સેન્ટીમીટરના મીટર કરાય એટલે 10⁻² વડે ગુણ્યા 10⁻⁴ મીટર થાય. 500 આંટાઓ એટલે n બરાબર 500 2 ઓહ્મ અવરોધ એટલે r બરાબર 2 ઓહ્મ ધરાવતા અવરોધ ધરાવતા ગોળાકાર પૂતળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે. હવે સમતલ ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે એટલે પૂછ્યું છે. માટે ક્ષેત્રફળ સદિશ અને સમક્ષિતિજ ઘટક વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી થાય. તેને 0.25 સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી 0.25 સેકન્ડ ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. કેટલું ભ્રમણ કરાવવામાં આવે છે? 180 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવવામાં આવે છે. (180 ડિગ્રી ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે થીટા ફાઇનલ કેટલો થયો? 180 ડિગ્રી થયો. એટલે આ થીટાને આપણે ઇનિશિયલ કહી દીધું, આ થીટાને ફાઇનલ થીટા કહી દીધું. આ પૂતળામાં પ્રેરિત EMF શોધો એટલે પ્રેરિત EMF શોધવાનું છે. વિદ્યુત પ્રવાહનો માનનો અંદાજ લગાવો એટલે વિદ્યુત પ્રવાહ. હવે પ્રેરિત EMF શોધવો હોય તો પછીનું EMF અને પહેલાનું EMF બંને શોધવા પડે. એટલે કે આ પહેલાનું EMF આપણે શોધીએ અને પછીનું EMF શોધીએ અને પછી બંનેની બાદબાકી કરીએ અને એનો માન લઈએ અને જે મળે એ આપણે લઈએ. તો ઇનિશિયલ તો શરૂઆતનું ફ્લક્સ અને પછીનું ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ ની ગણતરી કરીએ. એ શરૂઆતનું ચુંબકીય ફ્લક્સ ગણીએ છીએ તો B એ cos θ r તો B કેટલું છે? 3 × 10⁻5 પેસ્કલ છે. A એટલે pi r સ્ક્વેર r કેટલું છે? 10⁻1 મીટર એનો વર્ગ કરી cos 0 એને ગણતરી કરીએ તો 3 pi × 10⁻7 બરાબર. કારણ કે 10⁻5 અને આ 10⁻1 નો વર્ગ કરીએ તો 10⁻7 આ 3 ને pi એટલે 3. હવે ફાઇનલ ચુંબકીય ફ્લક્સ ગણવું છે તો B એ cos θ f ફાઇનલ કેટલો છે? 180 B ની કિંમત લખી, A ની કિંમત તો કેટલું? cos 180 ની કિંમત -1 થાય એટલે -3 pi × 10⁻7 બરાબર. હવે એ બંનેની બાદબાકી લીધી. આ ફાઇનલ અને ઇનિશિયલ. ફાઇનલ કેટલું છે? -3 pi. આમાંથી ઇનિશિયલ બાદ દો એટલે -3 pi બે માઈનસ છે એટલે સરવાળો કરો એટલે -6 pi છે. પણ એનો આપણે માનાંક લેવાનો છે એટલે +6 pi × 10⁻7 વેબર થઈ. હવે ચુંબકીય પ્રેરણ એટલે એનું સૂત્ર n × ડેલ્ટા ∅ ડેલ્ટા p. કારણ કે અહીં n આટા આપેલા છે. તો આટા કેટલા છે? 500. ડેલ્ટા ∅ કેટલું છે? 6 pi × 10⁻7 છેદમાં 0.25 એટલે 3.8 × 10⁻3 જવાબ એટલો વોલ્ટ જેટલો જવાબ મળશે. અને તમારે વિદ્યુત પ્રવાહ ગણવો હોય તો EMF ને R
3 ઘાત ભાગ્યા 2 3.8 ભાગ્યા 2 એટલે 1.9 અને 10 ની -3 ઘાત એટલે મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. લેન્ઝનો નિયમ પ્રેરિત EMF ની દિશા આપે છે. લેન્ઝના નિયમનું કથન આમ છે: પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. પ્રેરિત EMF ની દિશા કેવી હોય? તો કે એવી હોય કે જે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એટલે ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એવી દિશામાં ઉત્પન્ન થશે કે જેને લીધે ચુંબકીય ફ્લક્સના ફેરફાર જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ટૂંકમાં ચુંબકીય પ્રેરણ અથવા વિદ્યુત પ્રેરણની દિશા એવી હોય છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. દાખલા તરીકે આપણે અહીંયા ચુંબકનો એ ધ્રુવ ગુજરાત તરફ લઈ જઈએ છીએ, જે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ જાય છે. એટલે ગુજરાત તરફ જશે એટલે ગુજરાતનું ફ્લક્સ વધશે. ગુજરાતનું ફ્લક્સ વધશે. તો ગુજરાતના ફ્લક્સ ને ઘટાડવું હોય તો ગુજરાતનું ફ્લક્સ ઘટાડવું હોય તો ગુજરાતમાં વિષમગણી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. તો અને તો જ ગુજરાતમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો ફેરફારનો વિરોધ થાય. એના કારણે આ ગુજરાતમાં વિષમગણી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે કે જેમ જેમ દક્ષિણ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ જાય છે તેમ ગુજરાતનું ચુંબકીય ફ્લક્સ વધે છે અને ગુજરાતમાં લેન્ઝના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ વિવિધ દિશામાં ઉત્પન્ન થાય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એ ફ્લક્સ વધ્યું તો હવે ફ્લક્સ ઘટાડવું હોય તો અહીંયા પણ ઉત્તર ધ્રુવ કરો, અહીંયા પણ ઉત્તર ધ્રુવ કરો એટલે બંને વચ્ચે આકર્ષણ થાય એટલે ફ્લક્સ ઘટે અને વિષમગણી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો ફ્લક્સમાં ઘટાડો થાય. હવે જો એના કરતા વિરુદ્ધ વાત કરીએ, જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુજરાતથી દૂર લઈ જવામાં આવે તો ચુંબકીય ફ્લક્સ ઘટે. હવે ચુંબકીય ફ્લક્સ ઘટે છે તો ગુજરાતમાં ફ્લક્સ વધે, બંને વચ્ચે આકર્ષણ થાય એવું કરવું જોઈએ. તો આમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરો તો ફ્લક્સમાં વધારો થાય એટલે આકર્ષણ થાય તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થઈ શકે. એટલે અહીંયા ગુજરાતમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને વિષમઘડી દિશામાં ઉત્પન્ન થાય છે. હવે આને ઉર્જા સંરક્ષણના નિયમના સંદર્ભમાં સમજીએ તો જ્યારે ગુજરાતનો એમ ધ્રુવ ચુંબકનો એમ ધ્રુવ ગુજરાત તરફ જાય ત્યારે શું થાય છે? જો આમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો તો અહીંયા કયો ધ્રુવ ઉત્પન્ન થાય? S અને અહીંયા N. તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હવે આકર્ષણ થાય તો પછી આપણે ચુંબકને ગુજરાત તરફ લઈ જવા માટે બળ વાપરવું પડતું નથી અને ચુંબક ગુજરાત તરફ આકર્ષાય છે એટલે બળ વગર લગાડ્યા વગર એટલે કે ઊર્જા ખર્ચ્યા સિવાય ચુંબક ગુજરાત તરફ જવા માંડે છે. એ ઊર્જા સંરક્ષણના નિયમને ઊર્જા સંરક્ષણના નિયમનો વિરોધ થાય છે. કારણ કે ઊર્જા ખર્ચ્યા વગર ચુંબકની ગતિ થાય છે જે ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે. તો શું થવું જોઈએ? તો કે જો ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ જતો હોય અને સામે પણ ઉત્તર ધ્રુવ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. આ જો ઉત્તર ધ્રુવ ઉત્પન્ન થયો તો બંને વચ્ચે અપાકર્ષણ થયું અને બંને વચ્ચે અપાકર્ષણ થાય તે અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરી અને આપણે અપાકર્ષણ બળની વિરુદ્ધ જે કાર્ય કરીએ અને એને કાર્ય
ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ખર્ચેલી ઊર્જા અહીંયા તમને વિદ્યુત ઊર્જા રૂપે પ્રાપ્ત થાય છે, જેથી ઊર્જા સંરક્ષણના નિયમને પાલન થાય. આમ ટૂંકમાં પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ટૂંકમાં પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. અથવા તો પ્રેરિત પ્રવાહની દિશા એવી હોય છે કે જે તેને ઉત્પન્ન કરતા કે જેને લીધે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે. જેને લીધે એટલે જે ક્રિયાને લીધે તે ઉત્પન્ન થાય છે તે ક્રિયાનો જ વિરોધ કરે